અંદરની જે લડાઈ છે તેને મંદિર તરફથી હવે કોઈ નવી વિચારધારાથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવું માનો છો? આના પહેલા વાત કરવામાં આવી હતી કે નવું ખોડલધામ બનાવીશું. હવે વાત આવે છે કે મહા અન્નપૂર્ણા ધામ બનાવીશું. જે રીતે અલગ અલગ વાતો કરીને લોકો વચ્ચે મૂકવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને ભ્રમિત કરવાનો વિષય હોય એવું મને લાગી રહ્યું છે. હું તમને કહીશ કે સુરત એવું કેન્દ્ર છે કે જેણે હંમેશા પાટીદાર સમાજની એકતા માટેના સંમેલનો કર્યા છે. જ્યારે એકતા તોડવાના સંમેલનો થતા હોય એમાં ક્યારેય કોઈ લોકો સહકાર આપશે નહીં. અચ્છા, એટલે આ તોડવા માટેનું છે એવું માનો છો ને તમે? જી બિલકુલ. અંદરની જે લડાઈ છે તેને મંદિર તરફથી હવે કોઈ નવી વિચારધારાથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવું માનો છો? જો મેં આપણે ફરીથી હું ધ્યાન દોરું કે જે ગઈકાલની જે મીટિંગ હતી એ મારી જાણમાં છે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં ખેડૂતોને, એમાં ખાસ કરીને પાટીદાર વયોવૃદ્ધ લોકો જે ગામડામાં રહે છે એની સાથે થતા અત્યાચારોને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ તો બધાને ખબર છે દિનેશભાઈ, એ ખાલી પોસ્ટર છપાવવા ને વોટ્સએપમાં મેસેજ કરવા પૂરતો એ મુદ્દો હતો, પણ અંદર ચર્ચાઓ શું થઈ? હા, હું એ જ વાત ઉપર આવી રહ્યો છું. આપના માધ્યમથી મને જાણવા મળ્યું અને વિડીયોના ક્લિપથી જાણવા મળ્યું છે કે ભાઈ ત્યાં અલગ અલગ રીતે દર વખતે દરેક મિટિંગોમાં એક અલગ વાત કરવામાં આવે છે. આના પહેલા વાત કરવામાં આવી હતી કે નવું ખોડલધામ બનાવીશું. હવે વાત આવે છે કે મહા અન્નપૂર્ણા ધામ બનાવીશું. જે રીતે અલગ અલગ વાતો કરીને લોકો વચ્ચે મૂકવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને ભ્રમિત કરવાનો વિષય હોય એવું મને લાગી રહ્યું છે. પરંતુ મુખ્ય બાબત એ છે કે આવડો મોટો સમાજ છે, સમાજ ખૂબ જ બુદ્ધિશાળી, સમાજ ખૂબ જ બધી વસ્તુ જાણે છે અને સારી રીતે સમાજને ખબર હોય છે કે ક્યાં શું કરવું અને કયા સ્થિતિમાં કરવું. એટલા માટે આવી કોઈ પણ વાતથી ક્યારેય ભ્રમિત થવાની જરૂર નથી. અને બીજું, સમાજના ગમે એટલા ઉત્થાન માટેનો કાર્ય થતા હોય તો એ હંમેશા આવકાર્ય હોય છે. પછી એ અન્નપૂર્ણા ધામ હોય, ખોડલધામ હોય કે કોઈ પણ ધામ હોય, અથવા તો કોઈ પણ સંસ્થાના લોકો દ્વારા બનાવવામાં આવતી આરોગ્યના ક્ષેત્રો હોય. અને પાટીદાર સમાજની તો આપ જોવો છો કે દરેક ગામ, દરેક તાલુકા અને જિલ્લા ક્ષેત્રો ઉપર અને ખાસ કરીને સુરતમાં પણ 5-5 સંસ્થાઓ કાર્યરત છે. તો આ બધી પ્રવૃત્તિઓને હંમેશા સમાજના લોકો સારી રીતે ઓળખતા હોય છે અને જોતા હોય છે ને એમાં જાણી જોઈને જે કામ થતું હોય છે એમાં સહયોગ આપતા હોય છે. દિનેશભાઈ, ચર્ચાઓ એવી ચાલી રહી છે કે કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સામે ઊભું થવા અને તેને પાડી દેવા માટે આ ખોડલધામની રચના થઈ રહી છે. 2009માં ખોડલધામની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આવા હજારો પરિબળો ખોડલધામને ડિસ્ટર્બ કરવા માટે, નરેશભાઈને ડેમેજ કરવા માટે, સામાજિક રીતે, આર્થિક રીતે, દરેક રીતે નુકસાન કરવા માટેના પ્રયત્નો થયા છે. પણ માતાજીની અસીમ કૃપા અને પાટીદાર સમાજની લાગણીને લઈને અત્યાર સુધી કોઈ પણ વસ્તુ આવી બની નથી અને અટકી પણ નથી. એટલા માટે અમે સમાજ ઉપર અને અમારી માતાજી ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે પાટીદાર સમાજના કોઈ પણ કાર્યોને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિઓ ડિસ્ટર્બ નહીં કરી શકે. અચ્છા, તો તમે દિનેશભાઈ તમે એવું તો માની રહ્યા છો ને, જે એક આખું મોટું આસ્થાનું કેન્દ્ર કાગવડમાં છે તેની સામે સુરતમાં બને તો એ પાટીદારો અલગ અલગ વેચવાનો પ્રયાસ માટે જ બનવામાં આવ્યું છે, એવું તો માનો છો ને? મેં આપને ફરીથી કહું છું કે સુરત એક નહીં, ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં રાજકીય રીતે આવી રીતે ડિસ્ટર્બ કરવાના પ્રયાસો થયા છે. હું તમને કહીશ કે સુરત એવું કેન્દ્ર છે કે જેણે હંમેશા પાટીદાર સમાજની એકતા માટેના સંમેલનો કર્યા છે. જ્યારે એકતા તોડવાના સંમેલનો થતા હોય એમાં ક્યારેય કોઈ લોકો સહકાર આપશે નહીં. અચ્છા, એટલે તોડવા માટેનું છે એવું માનો છો ને તમે? જી બિલકુલ. પાટીદાર સમાજની સંસ્થાઓ છે. હું ફરીથી આપને જણાવું કે કોઈ પણ વ્યક્તિ સમાજની સંસ્થા બનાવે, સમાજનું ઉત્થાન માટેના કેન્દ્રો બનાવે તો એ હંમેશા આવકાર્ય હોય છે. પરંતુ ક્યારેય કોઈને નીચા બતાવીને કોઈ કરવાની વાત આવતી હોય તો એ ક્યારેય સમાજ સ્વીકારતો નથી હોતો. અચ્છા, તો પછી સમાજ આમાં કોનો સાથ આપવો જોઈએ? સમાજે કોનો સાથ આપવો જોઈએ? કારણ કે સમાજ ખૂબ બહોળો છે. સમાજ એ ઉપરના આગેવાનો કહે એમાં વેચાતો હોય છે, પણ સમાજને કઈ બાજુ જવું? મેં કીધું એમ કે હું તો એક સમાજનો સામાન્ય કાર્યકર્તા છું. સમાજ અમારો બહુ બુદ્ધિશાળી સમાજ છે, વિચારક સમાજ છે, સાહસિક સમાજ છે અને એ સમાજને બધી જ ખબર હોય છે કે મારા કે કોઈ 1-2 વ્યક્તિના કહેવાથી સમાજ ક્યાંય દોરાતો નથી હોતો. સમાજને બધી જ અરીસો હોય છે ને એની સામે સમાજ ચાલતો હોય છે. અચ્છા, આની શરૂઆત ક્યાંથી થઈ હોય એવું લાગી રહ્યું છે? કારણ કે તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો તેની વિરુદ્ધની અંદર આ મંદિર બનાવવાની તૈયારીઓ ચાલી, શું લાગે છે તમને? કયા એવા મતભેદો થયા અથવા તો કયા એવા પ્રોબ્લેમ્સો થયા એના કારણે સુરતની અંદર અલગ આ ચર્ચાઓ શરૂ થઈ?
જો હું તમને કહું, હું ખોડલધામ સાથે જોડાયેલો છું, એની સાથે સાથે હું સમાજના તમામ સંગઠનો સાથે જોડાયેલો વ્યક્તિ છું. અત્યાચાર બાબતે થયેલી યુવા સંગઠનની જે મિટિંગ હતી એમાં અમારા સાથી મિત્રો પણ એમાં ઉપસ્થિત હતા. એટલે સમાજના કોઈ પણ કાર્યમાં અમે હંમેશા હાજર હોઈએ છીએ, પરંતુ એનો મતલબ એવો નથી કે સમાજના વિભાજન વખતે અમે સાથે હોઈએ. સમાજની કોઈ પણ વિભાજનની પ્રવૃત્તિઓને હંમેશા અટકાવવામાં આવશે, એનો વિરોધ પણ કરવામાં આવશે, અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સમાજ સામે એના જેટલા મનસુબા હશે એ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી એ સ્પષ્ટ નહોતું થતું દિનેશભાઈ, હવે એક ઓડિયો ક્લિપો આવી, ત્યાંના જે નિવેદનો પણ સામે આવ્યા, એટલે હવે ખોડલધામ કાગવડ તરફથી કોઈ સામે પ્રતિક્રિયા એ સમાજને આપવામાં આવશે? ના, આ કોઈ ખોડલધામ સામેની પ્રતિક્રિયા છે જ નહીં. એક અલગ અલગ રીતે રાજકીય વેચાણવાની વાત છે, એટલે આને ખોડલધામ સાથે કઈ લેવા દેવા નથી. તો પછી એ સુરતના પાટીદારો એ કાગવડ સાથે જોડાયેલા રહેવું જોઈએ કે સુરતની અંદર બને તેની સાથે જોડાયેલ રહેવું જોઈએ? સુરતના તમામ પાટીદારો સમાજની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે, પછી એ ખોડલધામ હોય કે સુરતની સંસ્થાઓ હોય કે સુરતના સંગઠનો હોય. સમાજ ખૂબ જ વિચારીને આ બધી વસ્તુની સાથે જોડાતો હોય છે. અચ્છા, કોણ કરી રહ્યું એવું તમને લાગે છે? કારણ કે લાંબા વર્ષો બાદ એ પાટીદાર સમાજ એક થયો હતો, એક તાતણે બંધાણો હતો. આજે ફરી એક વખત એને તોડવાનો પ્રયાસ કોણ કરી રહ્યું? આજે એનું પાછળનું ડ્રાઇવિંગ સીટ કોણ અત્યારે ચલાવી રહ્યું છે? આ સંપૂર્ણપણે રાજકીય એજન્ડા સાથેની વાત છે, અને રાજકીય વિચારધારાની સાથે જોડાયેલા લોકો આમાં કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. કઈ રાજકીય પાર્ટીની વાત કરી રહ્યા છો આપ? ખુલીને કહેશો તો સમાજ સુધી આ મેસેજ જશે. ના, હું અત્યારે એ બાબતમાં મારી પાસે પૂરી માહિતી નથી, પણ રાજકીય વિચારધારા સિવાયના લોકો આ કોઈ બાબતમાં આવું નિવેદન ક્યારેય પણ આપે નહીં. એટલે કોઈ રાજકીય પાર્ટી તરફ સમાજને વળવા માટેના પ્રયાસ માટે બની રહ્યું એવું તમને લાગે છે અત્યારે? હું ફરીથી સ્પષ્ટતાપૂર્વક કહું છું કે રાજકીય વિચારધારા, કોઈ પક્ષની વાત નથી કરતો. રાજકીય એજન્ડાની સાથે લોકો જોડાતા હોય એ લોકો જ આવી વાતો કરતા હોય છે. બિલકુલ. તો એ આ આખો ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમને લઈ તમારી અંતિમ પ્રતિક્રિયા કે જે આ બની રહ્યું છે યોગ્ય છે કે યોગ્ય નથી? મેં કીધું એમ, પાટીદાર સમાજે હંમેશા દરેક સમાજ અને દરેક પરિવારને જોડવાના પ્રયાસો કર્યા છે. હવે જો તોડવાના પ્રયત્નો થતા હોય, જો તોડવાના પ્રયાસો થતા હોય તો સમાજ એને સારી રીતે ઓળખી જશે. અચ્છા, જાહેરાત તો થઈ ચૂકી છે, હવે જોડવાની છે કે તોડવાની એ આપ નક્કી કરો. મેં આપને કીધું કે સમાજના ઉત્થાન માટેના સંગઠનો હોય કે કાર્યો હોય એ હંમેશા આવકાર્ય હોય છે, બરાબર. તોડવાના પ્રયાસો ક્યારેય શક્ય નથી હોતા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.